એપ્રિલ મહિનાની શરૂઆતથી જ સૂર્યનારાયણ આકાશમાંથી અગનગોળા વરસાવી રહ્યા છે. રસ્તાઓ પરનો ડામર પણ પીગળવાનું શરૂ થઈ ગયું છે. ભરૂચમાં વટેમાર્ગુઓને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે ₹14 લાખના ખર્ચે વોટર એટીએમ મૂકવામાં આવ્યા હતા. ભરૂચના પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ અને પાલિકાના તત્કાલીન પ્રમુખ સુરભી તમાકુવાલાની હાજરીમાં વર્ષ 2020માં આ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ વોટર એટીએમનો કોન્ટ્રાક્ટ ખાનગી કંપનીને આપવામાં આવ્યો હતો. 5 વર્ષમાં જ મોટાભાગના વોટર એટીએમ શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે. આ મામલે વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદે જણાવ્યું હતું કે પાલિકા સત્તાધીશો લોકોને પાણી પીવડાવવામાં પણ નિષ્ફળ નીવડ્યા છે. લોકો રાહદારીઓ જે છે, રિક્ષા ચાલકો છે, તેમની માટે કોઈ પણ પાણીની સુવિધા મુખ્ય સ્થળો પર નથી. કહી શકાય કે વર્ષો પહેલા જ્યારે નગરપાલિકાના અંદર કહી શકાય કે પાંચબત્તી સ્ટેશનના અંદર માટલામાંથી લોકોને પાણી પીવડાવવામાં આવતું હતું. નગરપાલિકાના માણસો ત્યાં ઉભા રહેતા હતા અને રાહદારીઓને માટલામાંથી પાણી પીવડાવતા હતા. આજે આટલી સુવિધા હોવા છતાં, કહી શકાય ટેકનોલોજી હોવા છતાં પણ આજે નગરપાલિકા લોકોને પાણી આપવાના અંદર નિષ્ફળ સાબિત થઈ છે. નગરપાલિકાના ચીફ ઓફિસર અને વહીવટી તંત્રને અમારી અરજ છે કે આખરી ગરમી છે, તાત્કાલિક તમામ એટીએમ પાણીના મશીનો ચાલુ કરવામાં આવે અને લોકોને પાણીની સગવડ શરૂ કરી દેવામાં આવે. ભરૂચના તુલસીધામ, કસક, સ્ટેશન રોડ, સુપરમાર્કેટ અને પાંચબત્તી સહિતના વિસ્તારોમાં વોટર એટીએમ મૂકવામાં આવ્યા હતા. જે પૈકી અમુક જ સ્થળોએ આ વોટર એટીએમ કાર્યરત છે. જે વોટર એટીએમનું સંચાલન સામાજિક સંસ્થાઓને સોંપવામાં આવ્યું હતું. માત્ર ને માત્ર એ જ વોટર એટીએમમાંથી વટેમાર્ગુઓ પાણી પી શકે છે. તો બીજી તરફ વોટર એટીએમના મામલે વિપક્ષે શાસકો પર પસ્તાળ પાડી છે. ત્યારે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલે જણાવ્યું હતું કે તમામ વોટર એટીએમ કાર્યરત થઈ જાય તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. મશીનરીમાં એમાં થોડા પ્રશ્નો છે, અમે એની ઉપર કામ કરી રહ્યા છીએ અને એ ઝડપથી ચાલુ થાય એના માટેના અમારા પ્રયત્નો બી રહેશે. એ સિવાય નગરપાલિકાએ જુદી જુદી સ્વૈચ્છિક સંસ્થાઓ અથવા તો નગરપાલિકાઓ ની પોતાના ગ્રાન્ટમાંથી જે પબ્લિક માટે પરબ કરવામાં આવેલ છે એ પૈકી અત્યારે પાંચબત્તી જોડે એક પરબ ચાલુ છે અને હોસ્ટેલ ગ્રાઉન્ડની બાજુમાં પણ એક પરબ ચાલુ છે. ભરૂચ શહેરમાં બંધ હાલતમાં રહેલા વોટર એટીએમ ઝડપથી શરૂ થાય તે જરૂરી બન્યું છે. મિનરલ વોટરના આ યુગમાં પાણીની પરબોની સંખ્યા ઘટી ચૂકી છે અને પાણીના પાઉચ પણ બંધ થઈ ગયા છે. આવા સંજોગોમાં ગરીબ વ્યક્તિ 10-20 રૂપિયા ખર્ચીને પાણીની બોટલ ખરીદી શકે તેમ નથી. લોકોની સુવિધા માટે લગાડવામાં આવેલા વોટર એટીએમ ફરી એક વખત લોકો માટે આશીર્વાદરૂપ બને તે દિશામાં નગરપાલિકાએ પ્રયાસો કરવા જોઈએ.